અમદાવાદમાં આજે શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રીના હસ્તે સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 15 સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવશે। શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણ કરવામાં આવશે। આવતીકાલે સૌ પ્રથમવાર સ્કૂલ બોર્ડને પોતાનું ભવન એક નવું બિલ્ડિંગ નવરંગપુરા ખાતે મળવા માટે જઈ રહ્યું છે। 10 કરોડના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે। આદરણીય સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈના નેતૃત્વમાં સ્કૂલ બોર્ડ દ્વારા અનેક આપણે વાત કરીએ કે પ્રયત્નો સારા થઈ રહ્યા છે। સ્માર્ટ સ્કૂલોનું આયોજન હોય, સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ કે ફ્લેવરવાળું દૂધ આપવાનું હોય, સ્કૂલ બોર્ડના છોકરાઓને બૂટ અને મોજાનું આયોજન આપવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે। આમ તેમના નેતૃત્વની અંદર સ્કૂલ બોર્ડ જેની અંદર જે અલગ અલગ સ્કૂલો આવી છે એમાં બહારથી પણ વિદ્યાર્થીઓ આ સ્કૂલ બોર્ડની અંદર આવી રહ્યા છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? મુખ્યમંત્રી આજે વિવિધ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ જે વાત કરીએ તેઓ શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત સ્કૂલ બોર્ડ ભવન અને સ્માર્ટ શાળાનું લોકાર્પણ છે તેના જે શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓનો જે એવોર્ડ વિતરણ સમારોહ છે તેમાં તેઓ આજે હાજરી આપવા જઈ રહ્યા છે। સાથે સાથે જ મહત્વનું છે કે તેઓ એએમસી મલ્ટીલેવલ પાર્કિંગ જે છે બની રહ્યું છે નવરંગપુરા ખાતે ત્યાં પણ તેઓ જવાના છે અને ત્યારે તેઓ જાહેર સભા સંબોધન થશે। ટાગોર હોલની પાછળ જે ખુલ્લા પાલડી ખાતે છે ત્યાં પણ તેઓ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।